નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ઘણી વખત માતા પિતા પોતાના સંતાનોના પ્રેમમાં એટલા બધા આંધળા થઈને સંતાનો ઉપર જરૂરિયાત કરતાં વધારે વિશ્વાસ કરીને બધું જ સંતાનોના હાથમાં સોંપી દે છે, પરંતુ થોડા સમય બાદ જ્યારે અમુક નાલાયક સંતાનો માતા પિતાના આ નિસ્વાર્થ પ્રેમનો ફાયદો ઉઠાવીને માતા પિતા સાથે દગો કરે છે, ત્યારે માતા પિતા પર આભ તૂટી પડ્યું હોય એવું દુઃખ થાય છે। અને આવા સમયે અમુક માતા પિતાઓ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરવા મજબૂર થાય છે અને અમુક માતા પિતા સંતાનોને સબક શીખવાડવામાં સફળ થાય છે। પરંતુ આવો સમય આવતા પહેલા જ માતા પિતાએ સાવધાન થઈ જવું જોઈએ, તો આવા ખરાબ દિવસો જોવાનો વારો ન આવે। તો મિત્રો, આજની કહાની પણ એવી જ એક માની કહાની છે જે આજના સમયના દરેક માતા પિતાએ ધ્યાનથી સાંભળવી જોઈએ અને આ કહાનીમાંથી મળેલી શીખ જીવનમાં ઉતારવી જોઈએ। તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। કોકિલાબેનનું મન આજે ખૂબ જ વિચલિત હતું। લગાતાર પોતાના દીકરાને ફોન લગાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ સામેથી કોઈ જવાબ નહોતો મળી રહ્યો। આખરે પરેશાન થઈને ફોન મૂકીને ઉદાસ થઈને પોતાની દીકરીને કહેવા લાગ્યા કે કાજલ, આજે તારો ભાઈ એટલો બધો વ્યસ્ત કેમ થઈ ગયો હશે કે મારો ફોન પણ નથી ઉઠાવી રહ્યો। ત્યારે જ માને હિંમત આપીને કાજલ કહેવા લાગી કે અરે માં, તમે પણ હદ કરો છો। જ્યારે ભાઈએ એકવાર ફોન નથી ઉઠાવ્યો તો વારે વારે ફોન કરવાથી શું ફાયદો થશે? તમે તો એમને એમ કોઈ કારણ વગર જ પરેશાન થાવ છો અને ભાઈને પણ પરેશાન કરી રહ્યા છો, અને પછી ગુસ્સામાં આવીને ભાઈ કંઈક બોલી દેશે તો તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગશે। અને તમને તો ખબર છે કે ભાઈ અત્યારે એની નોકરીમાં વ્યસ્ત હશે, કેટલું બધું કામ હોય છે એને, અને કામના સમયે ભાઈ પોતાનું કામ કરશે કે તમારી સાથે ફોનમાં વાતો કરતો રહેશે। એટલે માએ કહ્યું કે હા કાજલ, તારી વાત બિલકુલ સાચી છે। બિચારો મારો દીકરો આટલું બધું કામ કરે છે, એને ક્યાં નવરાઈ મળવાની હતી? હવે હું એને વારે વારે ફોન કરીને પરેશાન નહીં કરું। જ્યારે એને ટાઈમ મળશે ત્યારે એ ખુદ ફોન કરશે। આટલું કહીને કોકિલાબેન રસોઈ બનાવવા માટે રસોડામાં જતા રહ્યા અને કોકિલાબેન એ દિવસને યાદ કરવા લાગ્યા જ્યારે તેના દીકરા મંથનનો જન્મ થયો હતો। કોકિલાબેન અને એના પતિ લાલુભાઈ એ સમયે ખૂબ જ ખુશ થયા હતા કે એના વિવાહના 10 વર્ષ બાદ તેને માતા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું। પરંતુ આ ખુશી પણ ઝાઝો સમય ન ટકી, કેમ કે જ્યારે એને ખબર પડી કે અમારા બાળકના બંને પગ પૂર્ણ રીતે વિકસિત નથી થયા, આ જાણીને પતિ પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને ડોક્ટરે જણાવ્યું હતું કે ભવિષ્યમાં તમારો દીકરો કદાચ એના પગ પર ચાલી પણ નહીં શકે, પરંતુ સાથે સાથે એવું પણ કહ્યું હતું કે કદાચ આ બાળકને સારો ઈલાજ અને સારી સારવાર મળે તો એના પગમાં ફરીથી જીવ આવી શકે છે। ત્યારે જ હિંમત કરીને કોકિલાબેને નિર્ણય કર્યો કે હું મારા દીકરાની સેવામાં દિવસ રાત એક કરી દઈશ, અને એના કારણે જ કોકિલાબેને પોતાની સરકારી નોકરી પણ છોડી દીધી હતી અને પૂરી રીતે મંથનની સાર સંભાળ રાખવા લાગ્યા। અને આ બાજુ લાલુભાઈ પણ ઓવરટાઈમ કરીને પોતાના દીકરાના ઈલાજ માટે પૈસા કમાવા લાગ્યા અને દીકરાને એક મોટી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં એનો ઈલાજ કરાવ્યો। ભગવાનની દયાથી માતા પિતાની તપસ્યાનું ફળ એવું મળ્યું કે એનો દીકરો 2-3 વર્ષમાં જ તંદુરસ્ત થઈ ગયો। આ જોઈને માતા પિતાને તો જાણે દુનિયાની બધી જ સંપત્તિ મળી ગઈ હોય એટલા ખુશ થયા હતા। હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને થોડા સમય બાદ કોકિલાબેનના ઘરે એક દીકરી કાજલનો જન્મ થયો। એટલે દરેક માતા પિતાની જેમ કોકિલાબેન અને લાલુભાઈના પણ અરમાન હતા કે અમારા બાળકો સારી રીતે ભણી ગણીને પોતાના પગભર થાય, અને કદાચ એના માટે અમારે ગમે એટલો કઠોર પરિશ્રમ કરવો પડે તો પણ કરીશું। આખરે દીકરો અમારી વૃદ્ધાવસ્થાનો સહારો બનશે। આવું વિચારીને બંને દંપતીએ પોતાના દીકરાને સફળતાના શિખર સુધી પહોંચાડવા માટે કોઈ કસર બાકી નહોતી રાખી
અને એક દિવસ દીકરાને સફળતાના શિખર પર પહોંચેલો જોવાનું એનું સપનું પણ સાકાર થયું, પરંતુ એના થોડા સમય બાદ જ લાલુભાઈ હૃદય રોગના હુમલાના કારણે આ દુનિયા છોડીને જતા રહ્યા. તેની યાદોમાં ખોવાયેલા કોકિલાબેન એ ભૂલી ગયા કે તેમણે ગેસ પર દૂધ ગરમ કરવા મૂકેલું છે. ત્યારે જ કાજલ રસોડામાં આવી અને કહેવા લાગી કે અરે માં, તમે ક્યાં ખોવાઈ ગયા છો? બધું જ દૂધ ઉકળીને બહાર ઉભરાઈ ગયું છે. ત્યારે કોકિલાબેન અતીતની યાદોમાંથી અચાનક બહાર આવ્યા અને ફટાફટ બધું સાફ કરવા લાગ્યા. ત્યારે જ ફોનની ઘંટડી વાગી. એટલે કાજલે કહ્યું કે માં, મને એવું લાગે છે કે તમારા લાડકાનો ફોન આવ્યો છે. અને કાજલે દોડીને ફોન ઉઠાવીને સ્પીકર પર લગાવી દીધો. અને હજુ તો કાજલે હેલો કહ્યું ત્યાં તો મંથન ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે શું પરેશાની છે તમારે? શા માટે વારે વારે ફોન કરીને મને પરેશાન કરતા રહો છો? તમારે તો કોઈ કામ ધંધો છે નહીં. એનો મતલબ એ નથી કે બાકીના બધા લોકો નવરા બેઠા હશે અને તમારા ફોનની રાહ જોઈ રહ્યા હશે. હવે કંઈક બોલીશ કે હું ફોન મૂકી દઉં? પોતાના ભાઈનો આવો વ્યવહાર જોઈને કાજલ હેરાન રહી ગઈ અને બોલી કે તું મને કંઈક બોલવા દઈશ ત્યારે હું બોલીશ ને. આ સાંભળીને મંથન ચૂપ થઈ ગયો. એટલે કાજલે કહ્યું કે મારે કંઈ કામ નહોતું, પરંતુ માં તો આખરે માં છે ને, એટલા માટે તારી ચિંતા કરી રહી હતી. પરંતુ તારો આવો વ્યવહાર જોઈને માં પણ એ માનવા માટે તૈયાર નથી કે હવે એનો દીકરો એનો નથી રહ્યો. ત્યારે જ કોકિલાબેને કાજલના હાથમાંથી ફોન લઈ લીધો અને કહેવા લાગી કે આ કેવી વાતો કરી રહી છો કાજલ? તારા મોટા ભાઈ સાથે આવી રીતે વાત કરાય? ચાલ જા અહીંથી. ત્યારબાદ કાજલની આંખોમાં આંસુ આવી ગયા અને તે ત્યાંથી જતી રહી. અને કોકિલાબેન ફોન પર પોતાના દીકરા સાથે વાત કરવા લાગ્યા. ત્યારે જ મંથને ગુસ્સો કરીને કહ્યું કે માં, હવે તો કાજલની જીભ વધારે ચાલવા લાગી છે. નાના મોટાની મર્યાદા પણ નથી રાખતી. આટલું કહીને પછી મંથન કહેવા લાગ્યો કે માં, મારે થોડા પૈસાની જરૂર છે અને વાત જાણે એમ છે કે મેં થોડા સમય પહેલા જ ઘરનું રિપેરિંગ કામ શરૂ કરાવ્યું છે અને થોડા દિવસથી તમારી વહુની તબિયત પણ ખરાબ રહે છે. એટલે એને ડોક્ટર પાસે લઈ જવી છે અને આ મહિનાનું બજેટ પણ બગડી ગયું છે. એટલે તમારાથી થઈ શકે તો થોડા પૈસાની વ્યવસ્થા કરાવજો ને. બાકી બધું હું સંભાળી લઈશ. એકવાર ઘરના રિપેરિંગનું કામ થઈ જાય ત્યારબાદ હું તમને બંનેને અહીં મુંબઈ મારી સાથે રહેવા તેડાવી લઈશ. ત્યારબાદ આપણે સાથે રહીશું અને એટલા માટે તો હું ઘરનું રિપેરિંગ કરાવી રહ્યો છું. ત્યારે કોકિલાબેને કહ્યું કે કંઈ વાંધો નહીં દીકરા, પૈસાની વ્યવસ્થા તો હું કરાવી દઈશ, પરંતુ તું બસ એટલું જણાવી દે કે તારે કેટલા પૈસા જોઈએ છે અને કેટલા સમય માટે જોઈએ છે. માની વાત સાંભળીને મંથનને ગુસ્સો આવી ગયો અને કહેવા લાગ્યો કે આ કેવી વાત કરી રહ્યા છો તમે? કેટલા સમય માટે જોઈએ છે એનો મતલબ શું છે? એટલે માએ કહ્યું કે દીકરા, વાત જાણે એમ છે કે અમારી પાસે આ ઘર સિવાય બીજું કાંઈ નથી અને મારા સોનાના ઘરેણાં જે મેં કાજલ માટે રાખ્યા હતા એ પણ મેં તને આપી દીધા છે. જ્યારે તે કહ્યું હતું કે તારા સાસુ ખૂબ જ બીમાર છે ત્યારે એના ઈલાજ માટે તારે પૈસાની જરૂર હતી અને દીકરા, તે એ સમયે કહ્યું હતું કે હું જલ્દી જ પૈસા પાછા આપીને તમારા ઘરેણાં તમને પાછા આપી દઈશ, પરંતુ એ ઘરેણાં પણ તે હજુ સુધી નથી આપ્યા. અને તારી બહેન પણ હવે નાની બાળક નથી રહી, કોલેજમાં ભણી રહી છે. 2-4 વર્ષ બાદ એના વિવાહ માટે પણ વિચારવું પડશે. એટલે દીકરાએ કહ્યું કે માં, તમે એ વાતની ચિંતા બિલકુલ ન કરો, એ બધું તો હું સંભાળી લઈશ. એકવાર ઘરના રિપેરિંગનું કામ થઈ જવા દો, ત્યારબાદ હું સૌથી પહેલા તમારા ઘરેણાં છોડાવી લઈશ, બાકીના રૂપિયા બાદમાં આપીશ. દીકરાની વાત સાંભળીને કોકિલાબેન કહેવા લાગ્યા કે કેટલા રૂપિયા જોઈએ છે તારે? હું ક્યાંકથી પૈસા ઉધાર લાવવાની વ્યવસ્થા કરું છું. ત્યારે મંથન બોલ્યો કે માં, આ વખતે મારે થોડા વધારે પૈસાની જરૂર છે. 8-10 હજાર રૂપિયાથી કંઈ નહીં થાય, એટલે આ વખતે મારે 5 લાખ રૂપિયાની જરૂર છે. દીકરાની વાત સાંભળીને માં હેરાન રહી ગઈ અને વિચારવા લાગી કે આવડી મોટી રકમની વ્યવસ્થા હું કેવી રીતે કરી શકીશ. ત્યારે જ મંથન બોલ્યો કે માં, તમે એમ કરો, તમે તમારા ઘરને ગીરવે મૂકી દો અને ઘર ગીરવે મૂકીને તમને ઘણા બધા પૈસા મળી જશે. પરંતુ ઘર ગીરવે મૂકવાની વાત સાંભળીને કોકિલાબેને ચોખ્ખી ના પાડી દીધી અને કહેવા લાગ્યા કે બેટા, અમારી પાસે આ ઘર સિવાય બીજું કાંઈ નથી અને આ ઘરને ગીરવે મૂકી દઈશું તો અમે લોકો ક્યાં જઈશું? ત્યારે મંથને કહ્યું કે અરે માં, તમે પણ હદ કરો છો.
તમને તમારા દીકરા પર એટલો પણ વિશ્વાસ નથી? તમે બિલકુલ ચિંતા ન કરો, હું છું ને. પોતાના દીકરાની વાતોમાં આવીને કોકિલાબેને પોતાની પાસે બચેલી એક જ સંપત્તિને પણ ગીરવે મૂકી દીધી અને એના બદલે એને 10 લાખ રૂપિયા મળી ગયા. જો કે કાજલ માને વારે વારે સમજાવતી હતી કે આપણું ઘર ગીરવે ન મૂકો, કેમ કે કાલે કદાચ ભાઈ આ પૈસા પાછા નહીં આપે તો આપણે ક્યાં જઈશું. પરંતુ કોકિલાબેને પોતાની પુત્રીની એકેય વાત ન સાંભળી અને કહેવા લાગ્યા કે મને મારા દીકરા પર પૂરો વિશ્વાસ છે. કોણ જાણે તું શા માટે તારા ભાઈને ખોટો સમજી રહી છો. અને આમ પણ આ વાતમાં તારે માથું ન મારવું જોઈએ, કેમ કે ઘરના નિર્ણય કરવા માટે આ ઘરની માં હજુ મોજૂદ છે. અને મુશ્કેલ સમયમાં હું મારા દીકરાનો સાથ નહીં આપું તો કોણ આપશે. અને એણે તો એવું પણ કહ્યું છે કે એકવાર ઘરનું કામ પૂરું થઈ જાય એટલે આપણને બંનેને એના ઘરે એની સાથે રહેવા લઈ જશે અને તારા વિવાહનો ખર્ચો પણ એ ઉઠાવશે. હવે દીકરી માથા પછાડતી રહી, પરંતુ માએ દીકરીની એક પણ વાત સાંભળી નહીં. કાજલના ખૂબ કહેવાથી કોકિલાબેને આ રકમમાંથી 5 લાખ રૂપિયા બચાવીને પોતાની પાસે રાખ્યા અને કાજલે કહ્યું કે તમને ભાઈએ 5 લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું તો એટલા જ આપો, બાકીના પૈસા તમારા ખાતામાં જમા કરાવી દો. અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ભાઈને એ નહીં જણાવતા કે તમને કેટલા પૈસા મળ્યા છે, નહીતર એ કોઈને કોઈ બહાનું કાઢીને બાકીના પૈસા પણ તમારી પાસેથી લઈ લેશે. આ બાજુ કોકિલાબેનના ઘૂંટણમાં ઘણા સમયથી દુખાવો હતો, એટલે તેમણે એના દીકરાને ફોન કરીને કહ્યું કે બેટા, જ્યારે તું પૈસા લેવા આવવાનો છો ત્યારે થોડો સમય લઈને આવજે, કેમ કે મારા ઘૂંટણમાં ખૂબ જ દુખાવો થાય છે અને રોજ રોજનું દર્દ હવે સહન નથી થતું. તું અહીં આવ ત્યારે કોઈ સારા ડોક્ટર પાસે મારો ઈલાજ કરાવી દેજે. આટલું સાંભળતા જ મંથન બીજા દિવસે જ પોતાની પત્ની સાથે મા પાસે આવી ગયો. હવે બંને પતિ પત્ની માને પગે લાગીને આશીર્વાદ લેવા લાગ્યા. ત્યારે જ વહુએ કહ્યું કે માં, તમે પણ ક્યારેક ક્યારેક મુંબઈ આવતા રહો, એ પણ તમારું જ ઘર છે. ત્યારે કોકિલાબેને કહ્યું કે વહુ, તું ચિંતા ન કર, તમારા ઘરનું રિપેરિંગ કામ પૂરું થઈ જશે તો અમે ત્યાં તમારી સાથે જ રહેવા આવતા રહીશું. આટલી વાત સાંભળતા જ વહુના ચહેરા પરથી મુસ્કુરાહટ ગાયબ થઈ ગઈ. ત્યારે જ મંથન પોતાની પત્નીને ઈશારો કરીને હસીને કહેવા લાગ્યો કે હા, માં તો આપણી સાથે જ રહેશે અને આમ પણ ઘરના રિપેરિંગ માટે આટલા બધા પૈસાની વ્યવસ્થા તો માએ જ કરી છે. મંથનનો ઈશારો સમજીને એની પત્ની પણ હસવાનું નાટક કરીને કહેવા લાગી કે હા, એ ઘર પણ તમારું જ છે અને જ્યાં સુધી ઘરમાં કોઈ વડીલ ન હોય ત્યાં સુધી ઘર ઘર નથી કહેવાતું. હવે વહુ જલ્દીથી રસોડામાં જઈને ચા નાસ્તો બનાવવામાં કાજલને મદદ કરવા લાગી. ત્યારે જ મંથને એની માને કહ્યું કે માં, પેલા પૈસા મને આપો, કેમ કે હું બેંક તરફ જઈ રહ્યો છું, એટલે એ પૈસા મને આપશો તો હું બેંકમાં જમા કરાવી દઈશ, જેનાથી તમારી ચિંતા દૂર થઈ જશે. અને આમ પણ ગામ હોય કે શહેર, ચોરી થવાનો ડર તો દરેક જગ્યાએ રહે છે. ત્યારબાદ માએ પૈસા ભરેલા બેગમાંથી 5 લાખ રૂપિયા કાઢીને દીકરાના હાથમાં આપ્યા. પૈસા જોઈને દીકરો અને વહુ ખુશ થઈ ગયા અને મંથન કહેવા લાગ્યો કે માં, ઘર ગીરવે મૂકીને કમસે કમ 8-10 લાખ રૂપિયા તો તમને મળ્યા હશે, એટલે બાકીના પૈસા ક્યાં છે? ત્યારે કોકિલાબેને કહ્યું કે બેટા, 10 લાખ રૂપિયા મળ્યા હતા, પરંતુ કાજલના વિવાહ માટે પણ થોડા પૈસા બચાવીને રાખ્યા છે, એટલા માટે આ પૈસામાંથી 5 લાખ રૂપિયા તારી બહેનના વિવાહ માટે બેંકમાં જમા કરાવી દઈશ. 1-2 વર્ષમાં કોઈ સારો છોકરો શોધીને એના વિવાહ કરાવવા છે. આટલું સાંભળતા જ મંથન ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે માં, તમે તો મને એક પળમાં જ પરાયો કરી દીધો. મને તો એવું લાગે છે કે તમને મારા પર જરાય વિશ્વાસ નથી રહ્યો, નહીંતર બધા જ પૈસા મને આપી દીધા હોત. કંઈ વાંધો નહીં, તમને મારા પર વિશ્વાસ જ નથી તો પછી આ બધી વાતોનો શું મતલબ? ત્યારે કોકિલાબેને કહ્યું કે બેટા, તું કેવી વાત કરી રહ્યો છો? મને તારા પર પૂરો વિશ્વાસ છે. કદાચ તું કહેતો હોય તો બાકીના બધા જ પૈસા હું તને આપી દઉં છું અને મારે જ્યારે જરૂર પડશે ત્યારે હું તારી પાસેથી માંગી લઈશ. એટલે મંથને કહ્યું કે હા માં, આ તમારા જ પૈસા છે, અમે તો બસ એને સંભાળીને રાખી દઈશું. આવું કહીને મંથને 10 લાખ રૂપિયા પોતાની મા પાસેથી લઈ લીધા અને બેંકમાં જમા કરાવવા માટે નીકળી ગયો. વહુ પણ એની સાથે ગઈ હતી. દીકરાના ગયા બાદ કાજલે કહ્યું કે માં, મેં તમને પહેલા જ કહ્યું હતું
કે કંઈ પણ થઈ જાય પણ આ પૈસા ભાઈને નહીં આપતા, પરંતુ તમે મારી વાત ન માની એટલે માએ કહ્યું કે મેં બધા જ પૈસા એને આપ્યા છે તો શું થઈ ગયું, આખરે એ પણ તારો ભાઈ છે અને આમ પણ પૈસા આપણી પાસે રહે કે એની પાસે શું ફરક પડે છે. આટલું કહીને માં પોતાના રૂમમાં જતી રહી. બીજા દિવસે સવારે માં ઉઠી એટલે દીકરો અને વહુ બેગ લઈને એની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે માં, હવે અમે જઈ રહ્યા છીએ. આ જોઈને કાજલ અને કોકિલાબેન હેરાન રહી ગયા. ત્યારે જ માએ કહ્યું કે બેટા, તું તો અહીં થોડા દિવસ રોકાવાનો હતો ને, અને મારે મારા પગનો ઈલાજ પણ કરાવવાનો હતો. શું તું એ ભૂલી ગયો છો? ત્યારે દીકરાએ કહ્યું કે નહીં માં, વાત જાણે એમ છે કે મારે થોડું જરૂરી કામ આવી ગયું છે, એટલા માટે અમારે જવું પડશે. થોડા દિવસ બાદ પાછો આવીને કોઈ સારા ડોક્ટર પાસે તમારો ઈલાજ કરાવી દઈશ. આટલું કહીને દીકરો અને વહુ પોતાના ઘરે જવા નીકળી ગયા. ત્યારે જ કાજલે કહ્યું કે હું જાણતી હતી કે ભાઈ અહીંયા ફક્ત પૈસા માટે આવ્યો હતો. પૈસા મળી ગયા એટલે નીકળી ગયો. દીકરીની વાત સાંભળીને માં પણ વિચારમાં પડી ગઈ. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ક્યારેક ક્યારેક માં પોતાના દીકરાને ફોન કરતી તો ક્યારેક કાજલ ફોન કરતી, પરંતુ દીકરાએ ક્યારેય ફોન ઉઠાવ્યો જ નહીં અને ભૂલથી ક્યારેક ઉઠાવી લેતો હતો ત્યારે એવું કહીને ફોન કાપી નાખતો કે હું અત્યારે મીટિંગમાં છું, થોડી વાર પછી ફોન કરું છું. અને 2 મહિનાથી દીકરાએ બેંકનો હપ્તો પણ ભર્યો નહોતો એટલે બેંકમાંથી નોટિસ આવવા લાગી હતી, પરંતુ કોકિલાબેન કંઈ કરી શકે એમ નહોતા, કેમ કે પોતાનું ઘર ગીરવે મૂકીને જેને બધા જ પૈસા આપી દીધા હતા એ દીકરો તો માની વાત સાંભળવા માટે પણ તૈયાર નહોતો. જ્યારે કોકિલાબેન પાસે કોઈ વિકલ્પ ન રહ્યો ત્યારે દીકરીને સાથે લઈને મુંબઈ જવા નીકળી ગયા. અને જ્યારે દીકરાના ઘરે જઈને દરવાજો ખખડાવ્યો અને દરવાજો ખુલ્યો તો ત્યાં તો કોઈ બીજું રહેતું હતું. હવે મા દીકરી આ જોઈને હેરાન રહી ગયા અને પૂછવા લાગ્યા. એટલે જાણવા મળ્યું કે આ ઘર હવે આ લોકોએ ખરીદી લીધું છે અને અહીં રહેવાવાળા લોકો ક્યાં રહેવા ગયા છે એ અમને ખબર નથી. આ સાંભળીને માં નિરાશ થઈ ગયા અને હવે માં ખુદને લાચાર મહેસૂસ કરી રહી હતી. અને આ શહેરમાં તેઓ બીજા કોઈને જાણતા નહોતા, એટલા માટે તેઓ બીજી કોઈ જગ્યાએ જઈ શકતા નહોતા. પરંતુ દીકરીએ હિંમત ન હારી. તેમણે આસપાસમાં રહેવાવાળા લોકોને પૂછ્યું, પરંતુ કોઈને કંઈ ખબર નહોતી. આખરે થાકી હારીને માં દીકરી પાછા ઘરે આવવાનું વિચારી રહ્યા હતા. ત્યારે જ ત્યાં એક કુરિયર વાળો આવ્યો અને એ મંથનના નામનું પાર્સલ લઈને આવ્યો હતો. અને મંથન ત્યાં ન મળ્યો એટલે પાર્સલ પર લખેલા નંબર જોઈને ફોન કરવા લાગ્યો અને કહ્યું કે સર, હું તમારું પાર્સલ લઈને આવ્યો છું, એટલે તમે મને તમારું નવું એડ્રેસ જણાવી દો, હું ત્યાં આવીને પાર્સલની ડિલિવરી કરી દઉં છું. ત્યાં ઊભા ઊભા કાજલે આ વાત સાંભળી એટલે એના મગજમાં એક આઈડિયા આવ્યો અને તે આ કુરિયરવાળા ભાઈને કહેવા લાગી કે ભાઈ, શું તમે મંથન સાથે વાત કરી રહ્યા હતા? હા મેડમ, મંથનભાઈ સાથે જ વાત કરી રહ્યો હતો, પરંતુ તમે આ બધું શા માટે પૂછી રહ્યા છો? એટલે કાજલે કહ્યું કે ભાઈ, મંથન મારો મોટો ભાઈ છે અને આજે એનો જન્મદિવસ છે અને અમે લોકો એને સરપ્રાઈઝ આપવા માંગતા હતા, એટલા માટે અમે એને જણાવ્યા વગર જ ગામડેથી અહીં આવ્યા છીએ. અને અહીં આવ્યા ત્યારે ખબર પડી કે તેઓ હવે કોઈ બીજી જગ્યાએ રહે છે, એટલે તમે એનું નવું એડ્રેસ અમને આપશો તો તમારી મહેરબાની થશે. હવે કાજલની વાત સાંભળીને કુરિયરવાળાએ એક પેપર પર મંથનનું નવું એડ્રેસ લખી આપ્યું. થોડી વારમાં જ કોકિલાબેન અને કાજલ આ એડ્રેસ પર પહોંચી ગયા જ્યાં મંથને પોતાનો ફ્લેટ ખરીદ્યો હતો. હવે મા દીકરી જ્યારે અંદર જવા લાગ્યા ત્યારે જ વોચમેને એને અંદર જવાથી રોકી લીધા. એટલે કાજલે પોતાના ભાઈનું નામ આપ્યું અને કહ્યું કે મારા ભાઈને જણાવો કે એમની મા અને બહેન ગામમાંથી અહીં આવ્યા છે. પરંતુ વોચમેનને કાજલની વાતો પર વિશ્વાસ નહોતો આવતો, કેમ કે કોકિલાબેને એક જૂની સાડી પહેરી હતી અને કાજલે એક સાધારણ ડ્રેસ પહેરેલો હતો. એટલે વોચમેનને એવું લાગ્યું કે આ કોઈ અજાણ્યા લોકો છે. હવે કાજલ વારે વારે હાથ જોડીને વિનંતી કરવા લાગી કે અમારી વાતનો વિશ્વાસ કરો અને મારા ભાઈને અમે આવ્યા છીએ એવી સૂચના આપો અથવા તો અમને અંદર જવા દો. એટલે વોચમેને કહ્યું કે તમારે લોકોને તો બીજું કાંઈ કામ જ નથી હોતું, મોટી મોટી ઇમારતો જોઈ લ્યો એટલે કામ માગવા માટે આવી જાવ છો, પરંતુ આ સોસાયટીમાં કામવાળા આવી રીતે નથી રાખવામાં આવતા. આ સોસાયટીના ઘરોમાં જે કોઈ પણ કામ કરે છે
એનું સૌથી પહેલા પોલીસ વેરિફિકેશન કરવામાં આવે છે, ત્યારબાદ એને કામ પર રાખવામાં આવે છે. આ સાંભળીને કોકિલાબેન કહેવા લાગ્યા કે શું વાત કરી રહ્યા છો તમે? શું હું તમને કામવાળી બાઈ લાગુ છું? અમે કોઈના ઘરે કામ કરવાવાળા નોકર નથી. મારો દીકરો આ બિલ્ડિંગમાં રહે છે અને અમે એને મળવા આવ્યા છીએ. આ સાંભળીને વોચમેન હસીને કહેવા લાગ્યો કે તમારી હાલત જોઈને તો એવું નથી લાગતું કે તમારો દીકરો આવડી મોટી બિલ્ડિંગમાં રહેતો હશે. ગાર્ડની વાત સાંભળીને કાજલને ગુસ્સો આવ્યો અને કહેવા લાગી કે તમે મારી મા સાથે આવી રીતે વાત ન કરી શકો. ત્યારે જ એ બિલ્ડિંગમાં રહેવાવાળા એક વડીલ દાદા ત્યાં આવ્યા અને કાજલને પૂછવા લાગ્યા કે તમે લોકો ક્યારના અહીં ઊભા છો? આખરે શું વાત છે? એટલે કાજલે આખી વાત આ દાદાને જણાવી. ત્યારબાદ આ દાદાએ વોચમેનને કહ્યું કે આ છોકરી કહી રહી છે કે એનો ભાઈ આ બિલ્ડિંગમાં રહે છે, તો તું શા માટે નથી માની રહ્યો? ત્યારે વોચમેને કહ્યું કે આ લોકોને જોઈને મને નથી લાગતું કે એનો દીકરો આ બિલ્ડિંગમાં રહેતો હશે. પરંતુ આ વૃદ્ધ દાદાના કહેવાથી મા દીકરીને અંદર જવા દીધા અને કોકિલાબેન પોતાની દીકરી સાથે સોસાયટીની અંદર તો આવી ગયા, પરંતુ હવે ક્યાં જવું એ વિચારીને બંને પરેશાન થવા લાગ્યા. અંદર તો એક એક બિલ્ડિંગમાં ઘણા બધા ફ્લેટ હતા. ત્યારે જ અચાનક કાજલની નજર સામે જઈ રહેલા એના ભાઈ મંથન પર પડી. મંથનની સાથે એના અમુક દોસ્તો હતા અને મંથન પોતાના ઘરે જઈ રહ્યો હતો એટલે તેની પાછળ પાછળ મા દીકરી ચાલવા લાગ્યા. હવે દીકરો ઘરે પહોંચીને ડોરબેલ વગાડી રહ્યો હતો. મંથનને જોઈને કાજલ પોતાની માને લઈને દોડતી દોડતી એની પાસે ગઈ. એ જ સમયે વહુએ દરવાજો ખોલ્યો અને કોકિલાબેન પોતાના દીકરાને ભેટી પડ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા કે બેટા તું ક્યાં હતો? ક્યારના અમે લોકો તને શોધી રહ્યા હતા. શું તને ખબર છે કે પેલા વોચમેને અમને 2 કલાકથી બહાર રોકી રાખ્યા હતા અને એ તો મને કામવાળી બાઈ કહી રહ્યો હતો. તે નવું ઘર લઈ લીધું અને અમને જણાવ્યું પણ નહીં. ત્યારબાદ પોતાની સાડીના પલ્લુથી આંસુ લૂછીને કહેવા લાગી કે ચાલ એ બધું જવા દે, મને એ જણાવ કે તું કેમ છે? કોકિલાબેન અને કાજલ સવારના જ્યાં ત્યાં ભટકી રહ્યા હતા, જેના લીધે એની હાલત ખરાબ થઈ ગઈ હતી અને એના કપડાં પણ ગંદા થયા હતા. પોતાના દોસ્તો સામે પોતાની માને આવી હાલતમાં જોઈને મંથન વિચારવા લાગ્યો કે કદાચ મારા દોસ્તોને ખબર પડી જશે કે આ મારી મા અને બહેન છે તો મારા દોસ્તો સામે મારી ઇજ્જતના ધજાગરા થશે. એને કાંઈ સમજાતું નહોતું કે શું કરવું. ત્યારે જ વહુએ કહ્યું કે અરે તમે લોકો કોણ છો? કંઈ કારણ વગરના ગળે પડી રહ્યા છો. ત્યારે મંથન પણ કહેવા લાગ્યો કે કોણ છો તમે લોકો? કદાચ તમે લોકો અહીં કામ માંગવા આવ્યા હોય તો અમારા ઘરમાં તો પહેલાથી જ કામવાળી બાઈ આવે છે. પોતાના દીકરાના મોઢેથી આવા શબ્દો સાંભળીને કોકિલાબેનને એક ઝટકો લાગ્યો અને હેરાન રહી ગયા અને ઉદાસ થઈને દીકરાને જોતા રહી ગયા અને વિચારવા લાગ્યા કે જે દીકરા માટે મેં આજ સુધી આટલો બધો ત્યાગ કર્યો હતો, આજે એ જ દીકરો પોતાની માને ઓળખવાની ના પાડી રહ્યો છે. માની આંખોમાંથી આંસુની ધાર થવા લાગી. ત્યારે જ કાજલ આગળ આવીને પોતાની માના આંસુ લૂછવા લાગી અને કહેવા લાગી કે ભાઈ શું ખરેખર તમે માને નથી ઓળખતા? આ એ જ અભાગણી માં છે જેણે તારી જેવા કપૂત દીકરાને જન્મ આપ્યો છે, પોતાની આખી જિંદગી તમારા પર કુરબાન કરી છે. આ એ જ માં છે જેના પ્રેમ અને વિશ્વાસ સાથે દગો કરીને તું આજે આવડી મોટી આલિશાન સોસાયટીમાં રહી રહ્યો છો. કાજલના મોઢેથી આવી વાત સાંભળીને મંથનના દોસ્તો હેરાનીથી મંથન સામે જોઈ રહ્યા હતા. ત્યારે જ મંથને કહ્યું કે 2 પૈસાની ઓકાત નથી અને મને જ્ઞાન આપી રહી છો? કોણ જાણે ક્યાંથી દોડ્યા આવો છો? પોતાના દીકરાના મોઢેથી આવી અપમાનજનક વાત સાંભળીને કોકિલાબેનની ધીરજનો બાંધ તૂટી ગયો અને તેઓ એક ડગલું આગળ ગયા અને પોતાના દીકરાના મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને ગુસ્સો કરીને કહેવા લાગી કે શરમ નથી આવતી તને તારી બહેન સાથે આવી રીતે વાત કરતા? ત્યારે જ વહુ બોલી કે તમારી હિંમત કેવી રીતે થઈ મારા પતિ ઉપર હાથ ઉપાડવાની? આટલું સાંભળતા જ કોકિલાબેને વહુને પણ એક થપ્પડ મારી દીધી અને કહેવા લાગ્યા કે કદાચ આ થપ્પડ મેં ત્યારે જ મારી દીધી હોત જ્યારે તે મારી પાસેથી બધા જ ઘરેણાં લઈને વેચી નાખ્યા હતા. અરે હું જ મારા દીકરાના પ્રેમમાં આટલી બધી આંધળી થઈ ગઈ હતી કે મેં મારી દીકરીની વાત પર ક્યારેય ધ્યાન જ ન આપ્યું. મારી દીકરી હંમેશા મને ચેતવણી આપતી હતી કે થોડા પૈસા આપણા માટે પણ બચાવીને રાખો
પરંતુ મેં તારા જેવા નાલાયક દીકરા પર વિશ્વાસ કરીને મારું બધું જ તને આપી દીધું હતું. કદાચ મેં મારી મમતાને વશ થઈને બધું જ તને ન આપ્યું હોત તો આજે મારી અને મારી દીકરીની આ હાલત ન થઈ હોત. ત્યારે જ મંથન ગુસ્સે થઈને કહેવા લાગ્યો કે મને પૈસા આપીને તમે મારા પર કોઈ અહેસાન નથી કર્યો અને આજ સુધી તમે જે કાંઈ પણ કર્યો છે એ તમારી ફરજ હતી. તમે કોઈ અનોખી માં નથી. બધા જ મા બાપ પોતાના બાળકોને ભણાવી ગણાવીને લાયક બનાવવા માટે ત્યાગ કરે છે. એટલે કોકિલાબેને કહ્યું કે ઠીક છે દીકરા, તે મારો પ્રેમ જોયો છે પરંતુ ગુસ્સો નથી જોયો. કદાચ હું તને મારું દૂધ પીવડાવીને તારા પગ પર ઊભો કરી શકું છું તો હું તારા જેવા નાલાયક દીકરાને જમીન પર પછાડીને સબક પણ શીખવાડી શકું છું. એ જ સમયે કોકિલાબેને પોલીસ સ્ટેશને ફોન લગાવ્યો. થોડી વારમાં જ પેલા વૃદ્ધ દાદા જેમણે કોકિલાબેન અને કાજલની મદદ કરી હતી એ પણ ત્યાં પહોંચી ગયા અને એની સાથે સોસાયટીના અન્ય લોકો પણ આવી ગયા. ત્યારે આ વૃદ્ધ દાદા કહેવા લાગ્યા કે આવા નાલાયક સંતાનો થાય એના કરતાં તો સંતાન ન હોય એ સારું કહેવાય. કમસે કમ માતા પિતાને આવા દિવસો તો ન જોવા પડે. સોસાયટીના બધા જ લોકો મંથન અને એની પત્ની પર આંગળી ઉઠાવી રહ્યા હતા. થોડી વારમાં જ પોલીસ પણ આવી ગઈ અને કોકિલાબેનની ફરિયાદ પર મંથનને ગિરફ્તાર કરી લીધો અને અંતમાં મંથનને પોતાનો નવો ફ્લેટ પોતાની માના નામે કરવો પડ્યો, કેમ કે પોતાની માને પાછા આપવા માટે એની પાસે પૈસા નહોતા. ત્યારબાદ કાજલ અને કોકિલાબેન પોતાના ગામમાં આવ્યા અને હવે પોતાના ગામમાં રહેલા મકાનમાં રહે છે અને નવા ફ્લેટને ભાડા પર આપીને જે પૈસા આવે છે એનાથી પોતાના ગીરવે મૂકેલા મકાનના હપ્તા ભરે છે અને શાંતિથી પોતાનું જીવન જીવી રહ્યા છે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.